ઈચ્છાબેન ક્યાં રહે છે? અમદાવાદ પાંજરાપોળની બાજુમાં. ઈચ્છાબેન રહે છે અમદાવાદ પાંજરાપોળની બાજુમાં. ક્યાં ચંપાબેનનું ડબલ મારવાનું મકાન. ચંપાબેનનું ડબલ મારવાળું મકાન છે. ચંપાબેન નીચે મળી રહેશે, હા હું બીજા મળી રહું છું. હા કદાચ તમારે મારું કામ પડે, હા મારે કદાચ કોક દિવસ કામ પડી જાય, તમને બોલાવો હોય તો ચંપાબેનને જઈને એટલું કહેજો. શું કહેવાનું? કે ચંપાબેન, ચંપાબેન ઈચ્છા છે. એ બેન, આ તારું નામ છે ને એને બદલી નાખ. તારી માસીને કે જય મે જી. કારણ કે આજ જાજમો બિછાવી છે, માની મંગલ મૂર્તિ બધાવી છે, આપનું સિંહાસન મુકાઈ ગયું છે. ચાલો હવે ગરબા સાંભળવા માટે. ગરબા સાંભળવા માટે જતો હતો જી સવાર જતો હતો. આજે પવિત્ર આઠમનો દિવસ. જી હા માતાજીના દર્શન કરવા માટે જાઉં છું. હા હા પણ હાલીને જવાનું. જરૂર. પગમાં પગરખા નહીં પહેરવાના. નહીં ફેરવાના. ચાલો 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 મહારાજ. કેમ? મારા માટે મધુપાલ લેતો. મહારાજા મધુપાન એટલે એમાં મને ખબર ના પડે. લીમડાનું, વનનું, પીપળાનું, તો પછી જેને કહેવાય દારૂ. ઓ મહારાજ તમે કહો છો કે દારૂ, પણ આવા પવિત્ર સમયની અંદર આંસુ મહિનો ચાલુ જાય. માના ગરબા સાંભળવા માટે આવું છે. કવિઓ પણ કહી ગયા છે, અંબ ફરે પરવાર વધે, અંબ ફરે પરવાર વધે, महू फरे पत खोई, जिसका पानी गोपियो उसमें अक्कल कहां से होए. જ્યારે વસંત ઋતુ આવે સારા સારા, આ જે ફળ ફૂલ એ સારી સારી વૃક્ષ પર બેસે. આંબો છે એના ઉપર મોર આવે, મોર ઉપર પછી કેરી આવે, વળી એ પછી કારણ કે આજ મોવળો, તો મોવળો પોતે જ્યારે વસંત ઋતુ આવે પોતાના પરથી એક પણ પાન રહેતું નથી, પોતે નગ્ન બની જાય છે. એ પોતે લોકોને સંબોધન કરે છે કે આજ મારું કોઈ સેવન ના કરતા, જો કદાચ મારું તમે કોઈ સેવન કરશો તો એક સમયના માટે હું જેવો નગ્ન છું એવો ક્યારેક તમને પણ નગ્ન બનાવી દઈશ. માટે દારૂ છે દેશનો દાવાનળ છે ભાઈઓ, કોઈ દારૂ ના પીવો જોઈએ. કેમ? ગમે તે માણસ બીમાર પડે ને જી તો લોકો કહે છે ભાઈ આજે દવા દારૂ કરાવો. દવાની સાથે દારૂ વપરાય છે. એ વાત આપણી સત્ય રહેલી છે કે દવા દારૂ કરાવો એવું ડોક્ટર કહેતા હશે, હકીમો કહેતા હશે. પણ છતાં મારું તો કહેવું એવું છે કે દારૂ છે એ વિનાશનો ભાયો છે. જેને જેને દારૂ પીવો કોઈને ખબર ના પડે જી એ રીતે આપણે બેઠક રૂમની અંદર એક જ ફૂટી જતી વાત. ચોક્કસની માટે ચાલો. પૂછી જો કોણ છે બેન? બેનો જય અંબે. કેવની વેચ આવે ક્યાંથી આવો છો? શું તમારું નામ છે? શું તમારા પિતાશ્રીનું નામ છે? શું બેન મને નથી ઓળખતા બેન? મને નથી ઓળખતા બેન? ના બેન તે ચાપા નગરની અંદર તે સમજત ગોર કહી એમની દીકરી મારું નામ છે ફૂલકોર. આજે તો મહાકાળી પૂજા કરી આવી રીતે આપણે ગરબાનો નાશ સાંભળીને ગરબા સાંભળવા માટે શા માટે બંધ કરો છો બહેનો? અરે બેન, જે સામે ડુંગર છે ત્યાંથી આવે છે. જે પુરુષ ગોર કહેવાય તેમની દીકરી છે, તેમનું નામ છે ફૂલકુંવર અને માકારી પક્ષ છે. ચાલો જેમ બે કરીએ. કહેવાનું એ જ આ દિવસ તમે ગરબા ગઈએ છીએ. અમારા કોકીલા દસી રહ્યા છે, સર્વબેની ભાવના છે. તમારા મુખમાંથી મહાકાળી માતાનો ગરબો થવા દો. આજે તો તમારા ગરબા સાંભળવા માટે શા માટે બંધ કરો છો બહેનો? અરે બેન, અમારી
સર્વબેનની ભાવના છે. તમારા મુખમાંથી અમારે મહાકાળી માતાનો ગરબો ખાવો છે, એમ. ગાવો છે. જેવી તમારી ભાવના. આજે ચાપાને એ દેરના આજે સેરેડી યામણા રે મહારાજ, મારું નામ તો શ્રી ફૂલકુંવર છે. ફૂલનું બદન ચાલે તો કંકુના પગલા પડે છે. ચૌહાણ ફતેહ રાજા તારી પાસે પ્રેમની ભિક્ષા બોલો માંગે છો મહારાજ, અમે તો એક તમારી પ્રજા જ છીએ. પ્રજાને તો બેટા બેટી સન્માન માનીએ. ફૂલકુંવર, તું મને સંબોધન આપવા માંગે છે ને? તારી કોઈ વાત નથી સાંભળવી. કારણ ચૌહાણ ફતેહ રાજાને 6 રાણી છે. તારા જેવી એકે રૂપાળી રાણી નથી. જો તારા પાવન પગલા મારા પાવાગઢમાં આવે ને તો મારા પાવાગઢનું રાજ દીપે ઉઠે. ફૂલકુંવર, મહારાજ, અરે પ્રજાના છો બાપ, પ્રજાના છો બાપ તો પ્યાર બની જાઓ છો. અંતરજીવી નૌકા તો આધારે બની જાઓ છો. સત્ય ધર્મને આચાર્ય રાજન આચાર્ય બની જાઓ છો. નથી આચાર્ય બોલતો એટલા જ માટે પાડો મહારાજ, મને મહાકાળી પ્રસન્ન જે માગો તે આપણે જરૂરથી મળી રહેશે. માગો ધન, દોલત, પુત્ર, પરિવાર જે માગો તે આપણે જરૂરથી મળી ફૂલકુંવર, તું મને માગવાનું કહેશે ને, હું જે માગું એ મળશે ને? હા, જરૂરથી મળી રહેશે. તું માગી લઈશ.